સુરતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીની બસ હજીરા નજીક અકસ્માત નડ્યો હતો। બસમાં સવાર 50માંથી 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઘાયલોની સારવાર ચાલુ છે। હજીરા વિસ્તારમાં ડમ્પર અને AMNS બસની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા। બસમાં 50થી વધુ લોકો સવાર હતા। આ અકસ્માતના પગલે 50થી 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા। 8 જેટલી 108 મારફતે અને ખાનગી એમ્બ્યુલન્સથી ઘાયલને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા। સારવાર દરમિયાન सूर्यदेव रामवृक्ष भुयानનું મોત નીપજ્યું છે। मेरा नाम दिलीप प्रसाद है। दिलीप भाई, क्या घटना बनी थी और कितने बजे बनी? 8 बजे करीब में हुआ है। ये कितने लोग थे आप लोग? 40-50 लोग करीब थे। क्या हुआ था? कहाँ जा रहे थे? हम लोग ड्यूटी के लिए जा रहे थे। फिर क्या हुआ? तो हम लोग ड्यूटी में अच्छे से जा रहे थे, हमारा गाड़ी भी अच्छे से जा रहा था। वहाँ पे यू टर्न में 2 नंबर एलएनटी गेट के सामने डंपर वाला लाके हमारे बस के बीचों बीच मारा, हमारा बस पूरा पलटी हो गया। ओके। इसमें कितने लोग थे बस में और कितने की मौत हुई? मौत तो अभी इधर मालूम पड़े एक आदमी का हुआ है बस, और एक आदमी और बाकी आदमी का पैर टूटा, हाथ टूटा है। बाकी सबको थोड़ा बहुत सबको इंजरी आया है। अंदाजे बस में कितने 50-60 लोग हो गए? नहीं, 40-50 आदमी सबको लगा है? सबको लगा है। थोड़ा बहुत कुछ आदमी ज्यादा सीरियस भी है। દિલીપ નામના કર્મચારીએ કહ્યું, અમારી બસ સવારે 8 વાગે જઈ રહી હતી। તે દરમિયાન યુ ટર્ન લઈ રહી હતી। તે દરમિયાન ડમ્પર અથડાયું હતું જેથી અમને ઈજાઓ પહોંચી હતી। ડમ્પર ચાલકની સ્પીડ વધુ હતી। અમે કંઈ સમજીએ તે અગાઉ જ અકસ્માત થઈ ગયો હતો। હાલ અમારામાંથી ઘણા ઈજાગ્રસ્ત પણ છે। હાલ તેમની સારવાર ચાલે છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।